નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન જેમાં ભાગ 4 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ અગાઉના ભાગ 1, 2 અને 3 જોવાનું ભૂલતા નહીં. આજે આપણે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનમાં સામાજિક ગતિશીલતા વિશે ચર્ચા કરીશું. આ અગાઉના ભાગ 3માં ભાગ 2 અને 3માં આપણે સામાજિક આંતરક્રિયાના પ્રકારો વિશે ચર્ચા કરી. આજે આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે ચર્ચા કરીશું. સામાજિક ગતિશીલતાના 2 પ્રકારો છે. પહેલો પ્રકાર આડી ગતિશીલતા અને બીજો પ્રકાર છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતાના પણ 2 પ્રકારો છે. પહેલો ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજો છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. પહેલો પ્રકાર છે ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. તેના પણ 2 પ્રકાર છે. એક વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને બીજો છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. જે ઊભી ગતિશીલતાનો બીજો પ્રકાર છે કે જે નિમ્નગામી ઊભી ગતિશીલતા, તો તેના પણ 2 પ્રકારો છે. એક વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બીજો છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. હવે આપણે આ દરેક પ્રકારોની વિગતે સમજૂતી મેળવીશું. પહેલો પ્રકાર છે આડી ગતિશીલતા. બ્રૂમ અને સેલ્જનિકના મતે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા, જેમાં વ્યક્તિનો દરજ્જો કે કંઈ બદલાતો નથી, ફક્ત વ્યક્તિનું જે સ્થાન છે એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિશીલતા કરે એને કહેવાય છે આડી ગતિશીલતા. વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવામાં આવે છે. દાખલા તરીકે એક શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય. આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે પરંતુ તેમની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. બીજું ઉદાહરણ જોઈએ તો આઈએએસ અધિકારી હોય, એને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકે તો તે પણ કેવી ગતિશીલતા કહેવાય? આડી ગતિશીલતા. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા એ પણ આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. જો વિદ્યાર્થી નીચે તમે જુઓ કે એક આઈએએસ છે, એ આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. હવે તેમની બદલી શિક્ષણ વિભાગમાં થઈ તો એમનું જે ફક્ત સ્થાન છે એ સ્થાન બદલાયું છે પરંતુ એમનું સ્તર કે એમનું પગાર ધોરણ કે એ કંઈ બદલાયું નથી. તો આ જે ગતિશીલતા હોય એ કેવી ગતિશીલતા કહેવાય છે? આડી ગતિશીલતા કહેવાય છે. ગતિશીલતાનો બીજો પ્રકાર છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી ભિન્ન ખ્યાલ છે. જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરના સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. તેનું સ્થાન તો બદલાય જ છે પણ તેનું સ્તર, તેનો દરજ્જો, તેની પ્રતિષ્ઠા, તેની આવક, આ બધામાં પણ પરિવર્તન આવે તો એને કહેવાય છે ઊભી ગતિશીલતા. દાખલા તરીકે કોઈ કારકુનમાંથી પ્રાધ્યાપક બને, જેમ કે કોઈ કારકુન છે અને તેનો પગાર છે 30,000 રૂપિયા. હવે કારકુનમાંથી પ્રાધ્યાપક બને તો તેમાંથી શું બન્યા? પ્રાધ્યાપક, અને તેમનો પગાર કેટલો છે? 70,000 રૂપિયા. તો આ કેવી ગતિશીલતા કહેવાય છે? ઊભી ગતિશીલતા કહેવાય છે. ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા, આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે. તો તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય છે. બાજુમાં જો વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપેલી છે, તેમાં કારકુન છે અને કારકુનમાંથી પ્રાધ્યાપક બને તો કેવી ગતિશીલતા કહેવાય? ઊભી ગતિશીલતા. પરંતુ એક કારકુન અહીંયા કારકુન છે અમદાવાદમાં અને તેની બદલી થાય છે રાજકોટમાં, તો તે કેવી ગતિશીલતા કહેવાય? આડી ગતિશીલતા. શેના માટે આડી ગતિશીલતા કહેવાય? કારણ કે તેનું ફક્ત સ્થાન બદલાયું છે,
સ્તર કે દરજ્જામાં કોઈ ફેરફાર થયો નથી એટલા માટે. ઊભી ગતિશીલતાની દિશા મુજબ તેના બે પેટા પ્રકારો પડે છે. એક ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજો છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથે સાથે તેનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન મેળવે તેવી ગતિશીલતાને ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવામાં આવે છે. તેનું સ્થાન બદલાય છે અને તેનું સ્તર પણ બદલાય છે, પણ જે સ્તર બદલાય છે એ કેવું છે, તેનું જે મૂળ સ્તર છે તેના કરતાં ઊંચું સ્તર છે, તો તે ગતિશીલતા કેવી કહેવાય? ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. જો વિદ્યા બાજુમાં એક કારકુન છે, એ કારકુન મોરબીમાં નોકરી કરે છે. હવે તેનું સ્થાન પણ બદલાયું અને તેનું સ્તર પણ બદલાયું. તેનું સ્થાન મોરબીની જગ્યાએ ક્યાં આગળ થઈ ગયું? અમદાવાદ. અને તેનો દરજ્જો હતો, દરજ્જો કારકુનનો હતો, તેની જગ્યાએ કયો દરજ્જો થઈ ગયો? શિક્ષકનો દરજ્જો થઈ ગયો. એટલે જે દરજ્જો થયો એ જેનો મૂળ દરજ્જો હતો તેના કરતાં એક સ્તર ઉપર ગયો. એટલા માટે એ કેવી ગતિશીલતા કહેવાય છે? ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના પણ બે પ્રકારો છે. વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને બીજો છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કોને કહેવાય? નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. આમાં ફક્ત કોઈ એક વ્યક્તિનું જ સ્તર બદલાય છે, આખા જૂથનું સ્તર બદલાતું નથી, તો તેને કેવી ગતિશીલતા કહેવાય? વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. દાખલા તરીકે કોઈ પટ્ટાવાળામાંથી ક્લાર્ક બને તો કેવી ગતિશીલતા કહેવાય? વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. બીજો પ્રકાર છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ આખું જૂથ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. આ પ્રકારની ગતિશીલતામાં નિમ્ન સ્તરનું કોઈ સમગ્ર જૂથ નોંધપાત્ર ઊંચો દરજ્જો મેળવે છે તો તેને કહેવાય છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. દાખલા તરીકે વર્તમાન સમયમાં નાયક નાયિકાઓનો દરજ્જો એકદમ ઉપર આવી ગયો છે અને જેટલા પણ કલાકારો છે એ દરેક કલાકારોનો દરજ્જો ઊંચો આવ્યો છે, તો તે કેવી ગતિશીલતા કહેવાય છે? જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. જેમ કે આખો 11મા ધોરણનો ક્લાસ છે, 11મા ધોરણનો ક્લાસ પાસ થઈને 12મા ધોરણમાં ગયો તો તે પણ કેવી ગતિશીલતા કહેવાય? જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. કારણ કે આખું જે જૂથ છે, આખું જે 11મા ધોરણનું જૂથ છે, આખા જૂથનું સ્તર બદલાઈ ગયું છે, તો એ કહેવાય જૂથલક્ષી. એટલે જ્યારે કોઈ વ્યક્તિ ઉપરનું સ્તર પ્રાપ્ત કરે તો શું કહેવાય? વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. અને જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે તો તેને કહેવાય છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. સામાજિક ગતિશીલતાનો બીજો પ્રકાર છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. આ ગતિશીલતામાં ઉર્ધ્વગામી ગતિશીલતાની વિરુદ્ધ છે. એટલે કે ઉર્ધ્વગામી ગતિશીલતા હતું તેનાથી વિરુદ્ધનું છે. ઉર્ધ્વગામી ગતિશીલતામાં વ્યક્તિનું સ્તર ઉપર જતું હતું. આ ગતિશીલતામાં સ્થાન બદલવાની સાથોસાથ બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય છે. આવી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં સ્થળાંતર કરે છે. નિમ્નગામી ગતિશીલતાના પણ બે સ્વરૂપો છે. જે એક ઉદાહરણ બાજુમાં છે. કોઈ વ્યક્તિ રાજકોટમાં બેંક મેનેજર છે, તેનું અત્યારનું જે સ્તર છે બરાબર કયું છે? મેનેજર છે. અને કઈ જગ્યાએ છે? રાજકોટમાં છે. હવે એનું સ્થાન પણ બદલાય છે અને એનું સ્તર પણ બદલાય છે. એનું સ્થાન ક્યાં આગળ આવી ગયું? કોઈ ગ્રામ્ય વિસ્તારમાં. અને એનું સ્તર કયું થઈ ગયું? ક્લાર્કનું. એટલે એનો જે દરજ્જો છે એ દરજ્જો પહેલાં જે દરજ્જો હતો તેના કરતાં દરજ્જો કેવો થઈ ગયો? નીચો થઈ ગયો. એટલા માટે કેવું કહેવાય છે? નિમ્નગામી ઊભી ગતિશીલતા. જ્યારે સ્તર બદલાય તો કેવું કહેવાય? ઉર્ધ્વગામી. સ્તર જ્યારે ઉચ્ચ હોય
જ્યારે જે સ્તર હોય એના કરતાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત થાય તો તેને કેવું કહેવાય? ઉર્ધ્વગામી. અને જે આપણું સ્થાન છે કે જે આપણો દરજ્જો છે તેમાં આપણે નીચો દરજ્જો પ્રાપ્ત થાય તો તે કેવું કહેવાય? નિમ્નગામી ઊભી ગતિશીલતા. નિમ્નગામી ગતિશીલતામાં બે સ્વરૂપ છે. પહેલું છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બીજું છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવામાં આવે છે. આ ગતિશીલતામાં સમગ્ર જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો દરજ્જો નિમ્ન બને છે. દાખલા તરીકે કોઈ કરોડપતિ રોડ પર આવી જાય અથવા તો કોઈ ઉદ્યોગપતિ ગરીબ બની જાય માત્ર તેનો દરજ્જો નિમ્ન બને છે. બધા ઉદ્યોગપતિઓ નહીં. તો આ કેવું કહેવાય છે? વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. બીજું છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તેને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવામાં આવે છે. આમાં સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે. દાખલા તરીકે પહેલાં બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે ધીમે ધીમે ઘટી રહ્યો છે તો તે કેવું ઉદાહરણ કહેવાય? જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. સામાજિક પરિવર્તન સોશિયલ ચેન્જીસ. માનવી હંમેશા પરિવર્તન ઝંખે છે. આપણને પણ એકની એક વસ્તુ ગમતી નથી. કેવળ માનવ સમાજ જ નહીં, કુદરત પણ સ્થિર નથી. તમે જો તો કુદરતમાં પણ અમુક સમય જાય એટલે પરિવર્તન આવે છે. પરિવર્તનની પ્રક્રિયા અવિરતપણે ચાલે છે. સાતત્ય અને પરિવર્તન પ્રત્યેક સમાજનું લક્ષણ છે. પ્રત્યેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી પસાર થતો રહે છે. કોઈ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર રહેતો નથી. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જાની ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજ રચનાના તંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. બદલાતા સંજોગોમાં તંત્ર પ્રથાએ ટકી રહેવા માટે અનુકૂલન કરવું પડે છે અને તેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. દાખલા તરીકે અત્યારે તમે જુઓ કે આ કોરોના મહામારીમાં જ્યારે સ્કૂલોમાં શિક્ષણ પ્રાપ્ત થતું નથી ત્યારે શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. તે પણ શું કહેવાય? એક પ્રકારનું પરિવર્તન. કારણ કે આપણે અત્યારની તંત્ર પ્રથામાં ટકી રહ્યું હોય તો એના માટે આપણે અનુકૂલન સાધવું પડે છે. અને આપણે જે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ તે પણ શું છે? એક પ્રકારનું અનુકૂલન કહેવાય છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા એ પણ શું બતાવે છે? સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન એક નક્કર હકીકત છે. સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહ જીવનની તરેમાં બદલાવ સૂચવે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની લાક્ષણિકતામાં છે. છતાં પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. દરેક જગ્યાએ પરિવર્તન આવે છે પરંતુ પરિવર્તનની જે માત્રા છે એ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. ક્યાંક ઝડપી પરિવર્તન આવે છે અને ક્યાંક ધીમું પરિવર્તન આવે છે. મોરેના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે અને એમાં પણ છેલ્લા જે 10 વર્ષમાં પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન ખૂબ જ ઝડપથી આવ્યું છે. લોકોની આખી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ છે. લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. સામાજિક પરિવર્તન નવા અર્થો અને મૂલ્યો ઊભા કરે છે. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. ડેવિસ નામના સમાજશાસ્ત્રી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપે છે કે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ જે બનતા જાય છે એ પણ શું કહેવાય છે? સામાજિક પરિવર્તન. પહેલાં સંયુક્ત કુટુંબ હતા કે પહેલાં બધા ઘરમાં દાદા દાદી માતા પિતા સંતાનો બધા સાથે રહેતા હતા અને હવે તમે જુઓ તો કે દીકરાના લગ્ન થાય પછી દીકરો પોતાનું અલગ કુટુંબ બનાવે છે. તો એ કેવું કુટુંબ કહેવાય છે? વિભક્ત કુટુંબ. મેકાયવર અને પેજના મતે
સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બદલાવ આવ્યો છે. પહેલાં પતિ પત્નીના સંબંધો તાબેદારીના હતા કે જેમ પતિ કે તેમ જ તેની પત્નીએ કરવાનું. પત્નીને ક્યાંય બહાર જવાનો અધિકાર નહોતો, પત્નીને બહાર નોકરી કરવાનો અધિકાર નહોતો, પત્નીને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર નહોતો. તો હવે આ બંને વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવી ગયું છે. અત્યારે તમે જો તો પતિ પત્ની બંને નોકરી કરતા થયા છે, બંને પોતાની રીતે સ્વતંત્ર છે. તો આજે સંબંધમાં બદલાવ આવ્યો તે પણ શું કહેવાય? સામાજિક પરિવર્તન. જોન્સનના મતે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા, વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો એ પણ શું કહેવાય છે? સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનના લક્ષણો. પહેલું લક્ષણ છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. બીજું, સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું, સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. ચોથું, સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. પાંચમું, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. હવે આ 5 લક્ષણોની આપણે વિગતે ચર્ચા કરીશું. પહેલું, સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એક નિરંતર ચાલુ રહેતી પ્રક્રિયા છે. તે ક્યારેય અટકતી નથી અને તે પ્રત્યેક સમાજનું સહજ લક્ષણ કહેવાય છે. સામાજિક આંતરક્રિયા અને તેમાંથી ઉદ્ભવતા સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા અનુભવે છે. આમ આપણે કહી શકીએ કે સામાજિક પરિવર્તન એક પ્રકારની પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે. પરિવર્તન પ્રત્યેક સમાજનું સહજ અને સ્વાભાવિક લક્ષણ છે. સામાજિક પરિવર્તન કોઈ ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી, પ્રત્યેક સમાજમાં જોવા મળે છે. પછી તે આદિવાસી સમાજ હોય કે પછી કોઈ વિકસિત સમાજ હોય, પણ દરેક સમાજમાં પરિવર્તન જોવા મળે છે. આમ સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે તેમ આપણે કહી શકીએ, કારણ કે તે દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. દાખલા તરીકે પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. જો પ્રાચીન યુગમાં લોકો કેવી કારનો ઉપયોગ કરતા હતા અને જે અત્યારનો યુગ છે, અત્યારની જે નવી જનરેશનની કાર, આ બંનેમાં આપણને કેટલું પરિવર્તન જોવા મળે છે. પ્રાચીન યુગમાં 1 પૈસો 2 પૈસા ત્યાંનું ચલણ હતું. હવે અત્યારનો તમે સમય જુઓ તો અત્યારના સમયમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા એવું પ્રકારનું ચલણ આપણને જોવા મળે છે. તો તે પણ શું બતાવે છે? સામાજિક પરિવર્તન. પહેલાંના સમયમાં સાટા પદ્ધતિ હતી, ત્યારે ચલણનું અસ્તિત્વ નહોતું કે ભાઈ આપણે કઈ વસ્તુ જોઈએ તો આપણે ત્યાં જે વસ્તુનું ઉત્પાદન આપણે ત્યાં ધારો કે ઘઉંનું ઉત્પાદન થાય તો આપણે ઘઉં બીજાને આપવાના, અને આપણે ચોખા જોઈતા હોય તો લોકો આપણને ચોખા આપે, અને આ રીતે સાટા પદ્ધતિ ચાલતી હતી. હવે અત્યારે સાટા પદ્ધતિની જગ્યાએ શું આવી ગયું? રૂપિયા આવી ગયા. આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો રૂપિયા આપવાના તો આપણને વસ્તુ મળી જાય છે. આ પણ શું બતાવે છે? સામાજિક પરિવર્તન. ત્રીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. એટલે કે ધ્યેયો, ધોરણો, દરજ્જા, ભૂમિકા, મૂલ્યો જેવા ભાગોમાં પરિવર્તન સૂચવે છે. દાખલા તરીકે રાજાશાહી વ્યવસ્થામાંથી ભારતની લોકશાહી વ્યવસ્થા એ પણ શું બતાવે છે? સામાજિક પરિવર્તન. તેનું ચોથું લક્ષણ છે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તન રચનાતંત્રની જેમ કાર્યોમાં પણ પરિવર્તન સૂચવે છે. એટલે કે સમાજની વ્યવસ્થાના કાર્યો બદલાય છે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું, હવે ટીવી ફિલ્મોએ લીધું છે. એટલે પહેલાં જે મનોરંજન આપણને કુટુંબમાંથી મળતું હતું તે મનોરંજન હવે આપણને ટીવી અને ફિલ્મોમાંથી પ્રાપ્ત થાય છે. રાજ્ય માત્ર નાગરિકની સલામતી જ નહીં પરંતુ કલ્યાણ માટે પણ કાર્ય કરતું થયું છે. પાંચમું લક્ષણ છે સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ તેમ પરિવર્તન સમાજનું સહજ લક્ષણ છે અને દરેક સમાજમાં જોવા મળે છે. તેથી તે સ્વયંજનિત પ્રક્રિયા
કહેવાય છે. તંત્ર પ્રથા ટકાવવા માટે અનુકૂલન સાધે છે, તેથી સ્વાભાવિક પરિવર્તન નિપજે છે, જે સ્વયંજનિત કહેવાય છે. પરંતુ આધુનિક સમાજમાં ઈચ્છિત સમાજની રચના માટે સમાજમાં ઈચ્છિત દિશાનું પરિવર્તન લાવવા માટે સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ દ્વારા બુદ્ધિપૂર્વક હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા પ્રયાસ થયેલા છે, જેને આપણે આયોજિત પરિવર્તન કહી શકીએ. આમ પરિવર્તન એ સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે જોવા મળે છે. દાખલા તરીકે વસ્તી નિયંત્રણ માટે વસ્તી નીતિ તેમજ લગ્ન વય 18 વર્ષ છોકરી માટે અને છોકરાઓ માટે 21 વર્ષ ફરજિયાત કરી છે, તો તે પણ કેવું પરિવર્તન કહેવાય? આયોજિત પરિવર્તન. સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. તેના 3 સ્વરૂપ છે. પહેલું છે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. બીજું છે આરોહરો સ્વરૂપનું પરિવર્તન અને ત્રીજું છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. પહેલું ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. જે પરિવર્તન એક જ દિશામાં સતત એક જ દિશામાં લગભગ સીધી પરંતુ ઊંચી અને ઊંચે જતી લીટીમાં આવતું હોય તો તેને આપણે ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન કહેવાય છે. રેખીય એટલે કહેવામાં આવે છે કે તે સીધી રેખામાં થતું હોય છે. આવા પરિવર્તનમાં યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ વગેરે દ્વારા થતા પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. આવા પરિવર્તનોમાં એક ધાર્યો વિકાસ સીધી લીટીમાં ઉપર જતો હોય તે રીતે થાય છે. દાખલા તરીકે આદિમ સમાજમાંથી કૃષક સમાજ, જે આદિવાસી સમાજ હતો, હવે ધીમે ધીમે ખેતી કરતો સમાજ થયો છે. પછી ઔદ્યોગિક સમાજ તેમજ વર્તમાન સમયનો માહિતી સમાજ, એ રીતે આપણે દર્શાવી શકીએ. તો આ જે પરિવર્તન છે એ કેવું છે? સીધી લીટીમાં સતત તેનો વિકાસ થતો રહે છે એવું પરિવર્તન છે. તેનું બીજું સ્વરૂપ છે આરોહરો સ્વરૂપનું પરિવર્તન. એક જ દિશામાં કદી ઉપર જતું કદી નીચે જતું પરંતુ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે આરોહરો સ્વરૂપનું પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં રાજા રજવાડા હતા ત્યારે કેટલીક જ્ઞાતિઓ આર્થિક રીતે ઉચ્ચ દરજ્જો ધરાવતી હતી, પરંતુ સમય જતાં કાળક્રમે શિક્ષણ, કુશળતા વગેરેની માંગ વધતા તેમનું સ્થાન નિમ્ન થતું ગયું. પરંતુ પછી એક જ્ઞાતિમાં શિક્ષણ, કુશળતા, ઉદ્યોગ સાક્ષરતા વગેરેને વધતા આ જ્ઞાતિઓનો દરજ્જો ધીમે ધીમે ઊંચો થતો ગયો. એ રીતે સમાજમાં આરોહ અવરોહ જોવા મળે છે. તેજી મંદી પણ એનું ઉદાહરણ છે. અમુકવાર બજારમાં તેજી આવે છે, અમુકવાર બજારમાં મંદી આવે છે, ફરી અમુકવાર બજારમાં તેજી આવે છે, તો તે પણ કેવું પરિવર્તન કહેવાય છે? આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. ત્રીજું છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. પાણીના તરંગ જેવું ઊંચે નીચે હિલોળા લેતું કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે જ સ્થિતિ પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય છે. કુદરત અને સમાજમાં ઘણી ઘટનાઓ આ પ્રકારે ઉપર નીચે આવતી હોય છે, પરંતુ તેની આગળ જવાની દિશા એક જ સપાટી પર રહે છે, તે ઉર્ધ્વગામી નથી. દાખલા તરીકે ઋતુચક્ર. ઋતુચક્ર તમે જુઓ તો શિયાળો આવે, પછી ઉનાળો આવે અને પછી ચોમાસું આવે. ફરીથી પાછું ચોમાસું પૂરું થાય એટલે શિયાળો આવે, ઉનાળો આવે અને ચોમાસું આવે. તો આ જે પરિવર્તન છે કેવું પરિવર્તન કહેવાય? ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. તે જ રીતે ફેશન અને મૂલ્યોમાં આવતા પરિવર્તન પણ આ પ્રકારના પરિવર્તન કહી શકાય. તો ઘણા વિચારકો માનવ સંસ્કૃતિના ઉદ્ગમ વિકાસ પતનને પણ આ સ્વરૂપમાં લે છે કે પહેલાં ઉદ્ગમ થાય છે, પછી વિકાસ થાય છે અને ફરીથી પાછું પતન થાય છે અને ફરીથી પાછું માનવની ઉત્પત્તિ થાય છે. તો આ પણ પરિવર્તન કેવું કહેવાય? ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. ટૂંકમાં આ સ્વરૂપનું પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય છે. કે આ જુઓ, જૂનો સમય છે કે જ્યારે સ્ત્રીઓ પાણી ભરવા માટે બહાર જતી હતી અને આપણો ટ્રેડિશનલ ડ્રેસ હતો. હવે અત્યારની જનરેશન કે ભાઈ લોકો વોકિંગ કરવા માટે ગાર્ડનમાં જાય છે અને અત્યારનો આ લેટેસ્ટ પાછું જે પહેલાં જે આપણો ટ્રેડિશનલ ડ્રેસ હતો એ જ ટ્રેડિશનલ ડ્રેસ ફરીથી આવી ગયો છે. એટલે કે ટ્રેડિશનલ ડ્રેસ, નવો અત્યાધુનિક ડ્રેસ અને ફરીથી પાછો ટ્રેડિશનલ ડ્રેસ. આ કેવું સ્વરૂપ પરિવર્તન કહેવાય છે?
ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. સમાજશાસ્ત્રના અન્ય મુદ્દાઓની સાથે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન ખૂબ જ મહત્ત્વના છે. આપણે સામાજિક પ્રક્રિયાઓનો ખ્યાલ સ્પષ્ટ કરી સામાજિક ક્રિયાની સમજ મેળવી જે તમને માનવ વર્તન સમજવામાં ઉપયોગી સાબિત થશે. ઉપરાંત તમારી આસપાસ દૈનિક જીવનમાં અનુભવાતા સહકાર, સ્પર્ધા, સંઘર્ષની સમજૂતી પણ આપણે પ્રાપ્ત કરી. આંતરક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. ઉપરાંત સમાજમાં ખુલ્લાપણું કેટલું છે તે જોવા માટે ગતિશીલતાનો પણ ખ્યાલ મેળવ્યો. સાથે સમાજમાં ચાલતી અવિરત પ્રક્રિયા એવા સામાજિક પરિવર્તનને પણ આપણે બધાએ જોયું છે. આપણા સમાજના નિર્માણમાં અને સમાજને ગતિશીલ રાખવામાં આ પ્રક્રિયાઓનું બહુ વધારે મહત્ત્વ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.